હેલો બધા મારા મિત્રો, વેલકમ બેક ટુ આપણી યુટ્યુબ ચેનલમાં. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. અને ટાઈમ બગાડ્યા વગર કરવી વિડીયોની શરૂઆત. તો આ છે આપણો ભાઈબંધને કરે છે ગાડી સાફ. તો થઈ ગઈ હતી ગાડી સાફ ને નીકળી ગયા પછી અમે ઓન મારીને ગામની બારે. તો સડી ગયા તમે સણોસરાવાળા રોડે ને આવી ગયું મોંગલમાનું મંદિરને કરી લીધા પછી દર્શન કરીને ચડી ગયા અમે બગદાણાવાળા હાઈવે રોડે. તો પછી રસ્તામાં હતો તડકોને લાગતી હતી ગરમી, ખાઈ લીધી પછી ગુલ્ફી. બે રીપન ગુલ્ફી કે તમને કઈ આરે નો રીપન હળી રીપન બરફ ત્યાંની હળી રૂપિયાનો બરફ 2 રૂપિયામાં થઈ ગયો. ઓકે તમે હળી પાછી લઈ લેજો 5 રૂપિયા પાછા વળતા 5 રૂપિયા પાછા 5 રૂપિયા ને કે હજી એક ગુલ્ફી આપી જ ગયો. ખાવી બબે વાળો ગુલ્ફી ફોન કરે પાછા ફોન કરે. શરમ નથી લાગતી આમાં? અમુક તો પાછા જબલા લઈને બેહે, મોગું ખુલતું નથી. તો રસ્તામાં ઘડીક ગાડી ઊભી રાખી તો આ બધા મીણા ફોટો પાડવા જાણે મોટા મોટા સેલિબ્રિટી હોય એમ. આગલા બ્લોગમાં મોફત કહી ગયો તો નતર આ મોફત તો પહોંચી ગયો છે. ના આ વખતે એને ગેસના પૈસા આપ્યા છે. તો કરી લીધો અમે આરામને, પાડી લીધા બધા ફોટા, નીકળી ગયા અમે બગદાણાવાળા રોડે. તો પહોંચી ગયા હતા અમે પાલીતાણા ત્યાં પાર કરીને હવે જવાનું છે આપણે બગદાણા. તો આજે હતો આપણા પીલાનો બર્થડે ને વગાડી દીધું ગાડીમાં ગીત. તો ઈ કરવા માંડ્યો ડિસ્કો. તો હવે અહીંથી રહ્યું હતું બગદાણા મૂળ 11 કિલોમીટર. તો રસ્તામાં રાખી દીધી ગાડી ઊભી ને પીવો તો બધાને શેવડીનો રસ. તો આવી ગયા પછી અહીંયા શેવડીનો રસ પીવા. કોણ પાય છે કોણ? હા કા પીલો ભાઈ છે, પીલો પાવા વાળા ભાઈ કઈ જાય પાઈ દો હાલો. પીલાનો બર્થડે છે ને એટલે પીલો રસ પાઈ દે. બરોબર ભાઈ પાવાના છે પીલો રસ પાઈ છે. કેવો મીઠો લાગ્યો. આ ભાઈ તો વેરે છે, આ ભાઈ ને પીતાય નહીં. હવે અમે પી લીધો તો અહીંયા શેવડીનો રસ અને હવે બગદાણા જવાનું છે મંદિરે. હવે જાજુ નથી, હવે કરી દેવી આપણે ગાડી ચાલુ આપણી અને નીકળી જઈએ બગદાણા. તો હજી સુધીમાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બને તો એક લાઇક પણ કરી દેજો. તો થઈ ગયા હતા અહીંયા હવે બગદાણામાં આપણે એન્ટર ને હવે જવાનું છે કરવા ગાડીને પાર્કિંગ. તો કરી દેવી હવે ટાટા છે અહીંયા ગાડીને પાર્કિંગ ને ગાડી કરી લે આરામ ને આપણે કરીએ પછી દર્શન. થઈ ગઈ આપણી ગાડી અહીંયા પાર્કિંગ મસ્ત ઝાડ હેઠે. હવે જવાનું છે આપણે મંદિર તરફ. ગાડીને અહીંયા મૂકીને અમે નીકળી જાવ પગપાળા. તો આવી જજો બધા બગદાણા દર્શન કરવા. અહીંયા પહોંચી ગયા હતા બગદાણા ને હવે જવાનું છે આપણે મંદિરની અંદર દર્શન કરવા બજરંગદાસ બાપાના. તો પાર્કિંગ હવે ગાડી કરીને હવે જઈએ છીએ આપણે મંદિર બાજુ. તો અહીંયા હતી બપોરની આરતી શરૂ ને જોડાઈ ગયા પછી અમે ત્યાં આરતીમાં બેસી ગયા ત્યાં બધાની હારો હારે. ત્યાં થઈ ગઈ હતી પછી આરતી પૂરી અને કરી લીધા બજરંગદાસ બાપાના દર્શન. આ બધા વાસણ તો તમે જાણતા થશો, જે છે વાસણ આ જૂના જે છે બજરંગદાસ બાપા ઉપયોગ કરતા હતા એ આ બધા વાસણ છે. અને આ છે મંદિરની ડિઝાઇન. તો આ છે બજરંગદાસ બાપાના ગોદડા અને આ છે એની બંડિયું, જે તમે બધા આ નામ સાંભળ્યું થશે બધું. હવે નીકળી ગયા હતા અમે મંદિરની બહાર અને હવે જવાનું તો આપણે અહીંયા દર્શન કરવા. તો આવી ગયા હતા એક દાદા. અમે કરી લીધા છે દર્શન. તો તમને મારો આ વિડીયો ગમતો હોય અને ખરેખર જો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હજુ સુધીમાં તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બન્યા રહેજો આપણા વ્લોગમાં. હજી જમવા જવાનું છે આપણે ભોજનાલય તરફ. પછી બહુ રખડીને લાગી ગઈ હતી ભૂખ ને આવી ગયા પછી ભોજનાલય તરફ. તો અહીંયા પછી વેચતા હતા ઠંડુ શરબત ને અમે રહી ગયા પછી લાઈનમાં ને પી લીધું પછી અમે શરબત ને હવે જવાનું હતું ભોજનાલય તરફ. તો આવી ગયા અમે ભોજનાલય તરફ ને હવે જવાનું છે જમવા.
વહી ગયા પછી અમે જમવાને બેસી ગયા પછી અહીંયા ટેબલ ઉપર. તો અમે તે ખડકાઈ ગયા બધે આમથી આમ થઈને ટેબલ ઉપર. તો આપણી આ ડીશ થઈ ગઈ હતી તૈયાર ને હવે કરી દેવી આપણે જમવાનું ચાલુ. મેં પછી કરી દીધું જમવાનું શરૂ ને પછી આ બધા જોતા હતા વાટે. મેં જમી લીધું ને હું નીકળી ગયો પછી બારે. જમીને પછી આવી ગયા અહીંયા બહાર ખરીદી કરવાનું. મેં લઈ લીધા ચશ્માને પાડી દીધી પછી એન્ટ્રી. એવો કોઈ ખોટા ખેલ કરી પેલા હું લેશો લિસ્ટીપ લેશો જાને હે પેલા ભાઈ અમારા હાલે પેક કરા જાકરા જેવી છે કાકા એટલે કાઢો ને કાઢના કાઢવાનું પેલા ઈ લેશો બધું નહીં તૂટે ને લઈ ગયા ને ના લઈ ગયા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને ધન્યવાદ ફૂલ વિડીયો જોવા બદલ. તો મળીશું હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધીને બધાને જય સિયારામ, જય માતાજી.